अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। व्रत ने બધું કરીએ છે, રાઈટ? ઉપવાસ ને બધું કરીએ છે, તો એ સારા પુણ્યમાં ગણાય? હા, એ પુણ્યથી પુણ્ય બંધાય। કરતા ભાવે કરીએ છે માટે ક્રિયાથી પુણ્ય નથી બંધાતું, કરતા ભાવે કરો છો એટલે બંધાય છે। હું રીટા તરીકે કરું છું તો જ બંધાય ને, નહીતર થાય જ નહીં ને। આપણાથી કોઈ પણ પ્રકારની શુભ ક્રિયા કરવી હોય તો આપણી પાસે કરવાની સ્વતંત્રતા નથી, પણ કર્મના હિસાબ લાયા હોય એટલે તમે પૂજા પાઠ ભક્તિ વ્રત જપ તપ કરી શકો, પણ એ કરી શકો છો એ તમારા કર્મના ફળ રૂપે છે। પણ તમે એમ માનો છો મેં કર્યું એટલે એનાથી પુણ્ય બંધાય, એટલે પુણ્ય ક્રિયાથી નથી બંધાતું, કરતા ભાવથી બંધાય છે। અમે કીધું ને કે આ જગતમાં કોઈ જીવ એવો જન્મ્યો નથી અને જન્મવાનો નથી જેને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ હોય, બરાબર કે નહીં? આપણી જો શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ હોય તો પછી રાતે ઊંઘ આવે? રાતે કોણ લે પછી? આપણી પાસે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી। એટલા માટે કે શ્વાસ લેવાની શક્તિ નથી તો જે શ્વાસને આધારે આ મન વચન કાયા ચાલે છે એમાં સ્વતંત્રતા ક્યાંથી હોય? એટલે સમજવાની ખાલી જરૂર છે। માટે મહેનત કરવાનો નિષેધ નથી કરતા, પણ મહેનતની સાથે તું જે અપેક્ષા રાખીશ ને એ ફલીભૂત થશે નહીં। માટે જે મળવાનું છે એ તને મળશે। તું મહેનતની સાથે કમ્પેરિઝન ના કરીશ। આપણે જોબ કરતા હોઈએ અને આપણે વધારે મહેનત કરતા હોય, બીજો આપણો કલિંગ્સ હોય ઓછી મહેનત કરતો હોય તો એને વધારે પગાર આપે કે ઇન્ક્રીમેન્ટ આપે, અને આપણે આટલી જ મહેનત કરતા હોય તો આપણને ઓછો પગાર કે ઇન્ક્રીમેન્ટ ના આપે। આવું બધું વ્યવસ્થામાં, નોકરીમાં, ઓફિસીસમાં થતું હોય છે, પણ આપણે એ બાબતને બહુ કેલ્ક્યુલેટ નહીં કરવાનું, કારણ કે આપણને આપણા તકદીરનું મળે છે, એને એના તકદીરનું મળે છે। મહેનત નથી એમાં। શું નથી? આ લોટરીની ટિકિટ લાગે કેટલી મહેનત એમાં? એ પ્રમાણે પુણ્ય એને વાપરી હોય? પુણ્ય વાપરી નહીં, પુણ્ય લઈને આવ્યો। પુણ્ય તો આપણે લઈને, કારણ કે સત્સંગ છે પુણ્ય સંચાર। હા, પણ એ પુણ્યની પ્રકાર જુદો છે ને, એટલે એના આશય જે હોય અંતર સુખ માટે ભૌતિક સુખની પુણ્ય નો એક સીધો સાદો સિમ્પલ લો ઓફ નેચર છે। કોઈને સુખ આપવાનો ભાવ એનાથી સુખ મળશે, કોઈને દુઃખ આપવાનો ભાવ એનાથી દુઃખ મળશે। પછી તમારો ધર્મ શું છે, તમારા ગુરુ શું છે, તમારા ભગવાન શું છે, તમારી ક્રિયા શું છે, એની સાથે કોઈ લેવા દેવા નથી। એટલે ક્રિયા સાથે કશો પુરુષાર્થ છે ના, તમારા ભાવ અને આશય સાથે છે। એટલે આ જગતમાં સુખ જોઈતું હોય તો બીજાને સુખ આપવા પ્રયત્ન કરજો, નહીંતર પ્રયત્ન વસ્તુ ના હોય તો ભાવ તો કરજો, તો તમને સુખ મળશે। અને દુઃખ આપવાનો ભાવ એ તમને દુઃખ અપાવશે। અને 3 પ્રકારના ભાવ છે, કર્યું, કરાવ્યું અને અનુભવ્યું। કોઈને દુઃખ આપવું, અપાવડાવું, અથવા કોઈએ આપ્યું હોય એમાં સિગ્નેચર કે આ તે કર્યું છે બરાબર કર્યું, એનું પણ તમને ફળ। અને તમે સુખ આપ્યું હશે, સુખ અપાવડાવ્યું હશે, અથવા કોઈએ સુખ આપ્યું એનું અનુમોદન કર્યું હશે તો એનું તમને ક્રેડિટ ફળ પણ મળશે। એટલે એક કોન્સેપ્ટ તમારે સમજી લેવાનો કે કર્મ ક્રિયાથી બંધાતા નથી, કર્મ ભાવથી બંધાય છે। સમજાય છે? સમજાય છે? ભાવે ભાવના ભાવી। હા, તો જૈન ધર્મમાં આવે છે, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન,
ભાવે ધર્મ આરાધીએ અને ભાવે કેવળ જ્ઞાન. ભાવનાનું જ મહત્વ છે. જેવો ભાવ તેવો ભાવ. જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો. જેની ક્રિયા બગડી એનો ભાવ ના બગડ્યો. સમજાય છે? એટલે ચોરી કરતો હોય પણ ભાવ ના બગડે, પણ પશ્ચાતાપ કરે એટલે હા. ત્યારે શુદ્ધ તો થઈ જાય. હા, લાખો લોકોની હિંસા કરનાર રામ એ જ ભાવે મોક્ષે ગયા. લાખો લોકોની હિંસા કરનારા અર્જુન એ જ ભાવે મોક્ષે ગયા. ને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ. બીકોઝ વી ડોન્ટ નો ધ સાયન્સ. એમને સાયન્સ ખબર હતી કે હિંસા કરવાનો સ્વભાવ કોનો છે અને હું કોણ છું. છૂટા પડી ગયા. દેહ અને આત્મા શું થઈ ગયો? છૂટો પડી ગયો. પછી દેહ શું કરે છે એના માટે પોતે જવાબદાર. પણ જ્યાં સુધી દેહ અને આત્મા એક થઈ ગયા છે ભ્રાંતિથી, કેવા, ત્યાં સુધી દેહની પ્રત્યેક ક્રિયા માટે પોતે જવાબદાર છે. હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ સ્વાનતાને, એ જ અજ્ઞાનતા છે. કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી પડો. કરે છે કોણ એ સમજવાનું છે. બાકી હું કરું એ તો અજ્ઞાનતા છે જ.